8 સિદ્ધિઓ અને 9 નિધિઓની રસપ્રદ માહિતી। અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન્હુ જાનકી માતા। આ હનુમાન ચાલીસાની ચોપાઈ છે, જેમાં તુલસીદાસ લખે છે કે હનુમાનજી તેમના ભક્તોને 8 પ્રકારની સિદ્ધિઓ અને 9 પ્રકારની નિધિઓ પ્રદાન કરી શકે છે। સીતા માતાએ તેમને આવું વરદાન આપ્યું હતું। આ 8 સિદ્ધિઓ ખૂબ જ ચમત્કારી છે, જેના કારણે હનુમાનજીએ અશક્ય કાર્યોને સરળતાથી પૂર્ણ કરી દીધા। ભાગવત પુરાણમાં ઉલ્લેખીય છે। આ 8 સિદ્ધિઓને 9 નિધિઓ અને 10 નાની સિદ્ધિઓ વિશે વિગતવાર જોઈએ। 8 સિદ્ધિઓ, જે સિદ્ધિઓનો હનુમાનજી 8 સિદ્ધિઓના માલિક દાતા કહેવામાં આવે છે, તે આ પ્રમાણે છે। અણિમા। આ સિદ્ધિઓના બળ પર હનુમાનજીએ કોઈ પણ સમયે ખૂબ જ સુરક્ષા રૂપ ધારણ કરી શકે છે। હનુમાનજીએ જ્યારે સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા ત્યારે આ સિદ્ધિનો ઉપયોગ કર્યો હતો। હનુમાનજીએ અણિમા સિદ્ધિનો ઉપયોગ કરીને ખૂબ જ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર લંકાનું નિરીક્ષણ કર્યું હતું। અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે લંકાના લોકોએ હનુમાનજીને વિશે ખબર પણ ન હતી। મહિમા। આ સિદ્ધિ ના બળ પર હનુમાનજીએ ઘણી વખત વિશાળ રૂપ ધારણ કર્યું હતું। જ્યારે હનુમાનજીએ સમુદ્ર પાર કરીને લંકા જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની વચ્ચે સુરસા નામની રાક્ષસીએ તેમને રસ્તો રોક્યો હતો। તે સમયે હનુમાનજીએ સુરસાને હરાવવા માટે પોતાની જાતને 100 યોજનોના મોટી કરી હતી। આ ઉપરાંત માતા સીતાને શ્રીરામની વાનર સેનામાં વિશ્વાસ આપવા માટે મહિમા સિદ્ધનો ઉપયોગ કરીને પોતાનું ખૂબ જ વિશાળ બનાવી દીધા હતા। ગરિમા। આ સિદ્ધિ મદદથી હનુમાનજીએ પોતાને એક વિશાળ પર્વતની જેમ બની શકે છે, એટલે કે પોતાનો ભાર પર્વતની જેમ ભારે કરી શકે છે। ગરિમા સિદ્ધિનો ઉપયોગ હનુમાનજીએ મહાભારત કાળમાં ભીમ સમક્ષ કર્યો હતો। એકવાર ભીમને પોતાની શક્તિ પર ગર્વ હતો। તે સમયે ભીમના અભિમાનને તોડવા માટે હનુમાનજીએ રસ્તામાં પૂંછડી ફેલાવીને વૃદ્ધ વાંદરાના રૂપમાં બેઠા હતા। ભીમે જોયું કે એક વાંદરાની પૂંછડી રસ્તામાં પડી છે। પછી ભીમે વૃદ્ધ વાંદરાને તેમની પૂંછડી રસ્તામાંથી હટાવવાનું કહ્યું। ત્યારે વૃદ્ધ વાંદરાએ કહ્યું કે હું વૃદ્ધાવસ્થાના કારણે મારી પૂંછડી હટાવી શકતો નથી, તમે જાતે જ તેને હટાવો। આ પછી ભીમે વાંદરાની પૂંછડી હટાવવાનું શરૂ કર્યું, પણ પૂંછડી હલી નહીં। ભીમે તેની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો, પરંતુ સફળતા ન મળી। આમ ભીમનું અભિમાન તૂટી ગયું। લધિમા। આ સિદ્ધિનો હનુમાનજી પોતાનું વજન સંપૂર્ણપણે હળવું કરી શકે છે અને એક ક્ષણમાં ગમે તે ત્યાં જઈ શકે છે। જ્યારે હનુમાનજી અશોક વાટીમાં પહોંચ્યા ત્યારે તેઓ અણિમા અને લધિમા સિદ્ધિનો પણ બળ પર સૂક્ષ્મ રૂપ ધારણ કરીને અશોક વૃક્ષના પાંદડાઓમાં સંતાઈ ગયા હતા। આ પાંદડાઓ પર બેસીને તેણે સીતા માતાનો પરિચય કરાવ્યો હતો। પ્રાપ્તિ। આ સિદ્ધિની મદદથી હનુમાનજી કોઈ પણ વસ્તુ તરત જ પ્રાપ્ત કરી લે છે। પશુ પક્ષીઓની ભાષા સમજે છે, ભાવનાઓ સમજે છે। રામાયણમાં આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજીએ સીતા માતાની શોધ કરી હતી। ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ સાથે ચર્ચા કરી હતી। માતા સીતાને અશોક વાટીમાં શોધી કાઢ્યા હતા। પ્રાક્રમ્ય। આ સિદ્ધિ મદદથી હનુમાનજી પૃથ્વીના ઊંડાણમાં અનંત નીચે સુધી જઈ શકે છે, આકાશમાં ઉડી શકે છે અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી પાણીમાં પણ જીવી શકે છે। આ સિદ્ધિથી હનુમાનજી સદા યુવાન રહે છે, ઉપરાંત તેઓ ઈચ્છે તો કોઈ પણ શરીરનું કારણ બની શકે છે। આ સિદ્ધિથી તેઓ લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે। આ સિદ્ધિની મદદથી હનુમાનજીએ લાંબા સમય સુધી શ્રી રામની ભક્તિ પ્રાપ્ત કરી છે। ઈશિસ્ત। આ સિદ્ધિની મદદથી હનુમાનજીએ દૈવી શક્તિનો પ્રાપ્ત થઈ છે। ઈશિતના પ્રભાવથી હનુમાનજીએ સમગ્ર વાનર સેનાનું કુશળતાપૂર્વક નૈઋત્ય કર્યું હતું। આ સિદ્ધિને લીધે તેણે તમામ વાનરો પર શ્રેષ્ઠ નિયંત્રણ રાખ્યું હતું। આ સિદ્ધિથી હનુમાનજીએ મૃત જીવને જીવિત કરી શકે છે। વશિષ્ઠ। આ સિદ્ધિથી અસરથી હનુમાનજીએ જીતેન્દ્રિય છે અને મનને નિયંત્રિત કરી શકે છે। વશિષ્ઠત્વના કારણે હનુમાનજીએ કોઈ પણ જીવને તરત જ વશમાં કરી લે છે। હનુમાનજીના વશમાં આવ્યા પછી જીવ તેની ઈચ્છા પ્રમાણે કામ કરે છે। આ પ્રમાણે પ્રભાવના કારણે હનુમાનજીમાં અનુપમ શક્તિનો વાસ છે।